તો ઘણા દિવસના વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના સાબરમતી, ચાંદખેડા, પાલડી, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. તો અમદાવાદમાં ઘણા દિવસ બાદ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ તો થઈ રહ્યો છે, પરંતુ સાથે જ થોડાક જ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અમદાવાદીઓ માટે રાહતના સમાચાર એ કહી શકાય કે આવનારા થોડા દિવસ માટે એટલે કે એક સપ્તાહ સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ માટે હવામાન વિભાગે કરી છે. તો આ સાથે દક્ષિણ ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદની સંતાક ઉમટી બાદ આજે ભારે બફારા બાદ અમદાવાદમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે. અત્યારે આપણે અમદાવાદના એસજી હાઈવે ઉપર છે. એસજી હાઈવેમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કહું કે પછી પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે 17 થી લઈને 24 તારીખ સુધી ભારે વરસાદ રહેશે અમદાવાદમાં. અને અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતમાં કોઈ પણ વિસ્તાર લઈ લો, ગુજરાતના ખાસ દક્ષિણ વિસ્તાર આપણે જોઈએ છે કે દક્ષિણ વિસ્તારમાં મેઘરાજાએ દક્ષિણ વિસ્તારને ઘમરોળ્યું છે, પરંતુ આજે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. એ ત્રણ સિસ્ટમની અસર ગુજરાત ઉપર અત્યારે આપણને જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં હોય કે પછી અરબી સમુદ્રમાં હોય કે પછી મહારાષ્ટ્રમાં હોય, આ ત્રણ જગ્યા ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર ગુજરાત ઉપર દેખવા મળી રહી છે. ગુજરાતમાં ખાસ જો જોઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ છે. અને ખાસ ઉમરપાડાની વાત કરીએ તો ઉમરપાડામાં જે રીતે 10 થી 14 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે ત્યાં જનજીવન પણ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તંત્રે પણ તકેદારીના પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. ખાસ તંત્રે તકેદારીના પગલા રૂપે કહ્યું છે કે જ્યાં જ્યાં ભારે વરસાદ છે ત્યાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ખાસ ગુજરાતના જે અંતરિયાળ ગામડાઓ છે કે ત્યાં જે ભારે વરસાદના કારણે જ્યારે બે ગામ વચ્ચેનો માર્ગ પણ બંધ થઈ જતો હોય છે કે પછી અવર જવરનો રસ્તો પણ બંધ થઈ જતો હોય છે, ત્યારે એવા જે વિસ્તાર છે, એવા જે ગામડાઓ છે ત્યાં તકેદારીના પગલા લેવાની વાત કરી દીધી છે અને તંત્ર પણ એ બાબતે સજ્જ છે. ખાસ ગુજરાતમાં અત્યારે જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં ને અન્ય વિસ્તારોમાં પણ પડી રહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બપોરના 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ભારે વરસાદ અત્યારે બતાવી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 તારીખથી લઈને 24 તારીખ સુધી જે અત્યારે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર ગુજરાતમાં પડશે અને 17 થી 24 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને માત્ર દક્ષિણ ભાગમાં પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. કેમેરામેન મીરબર સાથે હિના પંચાલ, જીએસટીવી, અમદાવાદ. તો અમદાવાદના નરોડા, મેમકો, સેજપુર, ઘોઘામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા કોતરપુર, સરદારનગર, એરપોર્ટ રોડ, ઓઢવ, ચાંદખેડા, વાડજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો તેની સાથે સાથે રખિયાલ, ગોમતીપુર, નિકોલ, કઠવાડા, રાણી, ઉસ્માનપુરા અને મણિનગરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એટલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાથે પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં 1 ઇંચ વરસાદમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી અને ટુ વ્હીલર લઈ અને જે લોકો જઈ રહ્યા છે તે અનેક લોકોના વાહનો બંધ થયા હોવાના સમાચાર પણ મળ્યા હતા. આ બધાની વચ્ચે અત્યારે હાલ અમદાવાદમાં ધીમે ધીમે હવે મેઘરાજા જમાવટ કરતા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં અસહ્ય ગરમી અને ઉકળાટનો માહોલ હતો. આમ તો વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ ફરી એક વખત જ્યારે ઝાપટું પડ્યું એની વચ્ચે ઘણું અંતર હોવાના કારણે વાતાવરણમાં ઉકળાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે અત્યારે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આ અંગે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે. ઝલક, પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અમદાવાદમાં વરસાદ, શું વિગતો? જી ઝલક, અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજા જમાવટ કરતા જોવા મળી રહ્યા છે, શું વિગતો? તો અમદાવાદના નરોડા, મેમકો, સેજપુરમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. નરોડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. તો આ સાથે કોતરપુર, સરદારનગર, એરપોર્ટ
ખેડા અને વાડજમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો તેની સાથે સાથે રખિયાલ, ગોમતીપુર, નિકોલ, કઠવાડા, રાણી, ઉસ્માનપુરામાં પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના નરોડા, મેમકો, સેજપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જો વાત કરવામાં આવે તો રાણીપ છે, ગોતા, થલતેજ, એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે. ઝલક, અમદાવાદમાં ઘણા સમય પછી ફરી એક વખત મેઘરાજા જમાવટ કરતા જોવા મળી રહ્યા છે. શું વિગતો? અમદાવાદ છે તે અમદાવાદ શહેરમાં અચાનક જ છે તે 12 વાગ્યાની આસપાસ છે તે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદ શરૂ થયો હતો. જોકે વરસાદનું જોર હવે થોડું વધ્યું છે. ખાસ વરસાદ આવવાને કારણે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તેથી જે ગરમીથી અકળાઈ ગયેલા લોકોને છે તે રાહત શ્વાસ લીધો છે. પરંતુ જે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને જે મેમકો, સૈદપુર ઉત્તર ઝોનમાં વધારે વરસાદ વરસ્યો છે. નરોડા, મેમકો, સૈદપુર વગેરે જે વિસ્તાર છે તે ઉત્તર ઝોનના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટરપુર, સરદારનગર, એરપોર્ટ, ઓઢવ, ચાંદખેડા વગેરેમાં 1.5 ઇંચ, જ્યારે રખિયાલ, ગોમતીપુર, નિકોલા, કઠવાડા વગેરેમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. કહી શકાય કે શહેરના 30 જ મિનિટમાં સરેરાશ 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ જોવા મળ્યો છે. વરસાદ આવવાને કારણે જે નરોડાના કન્ઝ્યુમર ડેગામ રોડ તેમજ જે વિવિધ સર્કલો છે, માછલી સર્કલ હોય કે પછી નજીક 4 રસ્તા વગેરે વિસ્તારોમાં જે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. વાહન ચાલકોને છે તે વાહનમાં પાણી ભરાઈ જતા છે તે વાહન બગડી જતા વાહન છે તે ધસડવાનો વાળો આવ્યો હતો. આમ કહી શકાય કે જે વરસાદના વિરામ બાદ જે વરસાદ છે તે વરસાદ આવતા ફરીથી જે તંત્ર છે તે તંત્રની જે નિષ્ફળ કામગીરી છે, પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સામે આવી છે અને વિવિધ વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સમસ્યા સામે આવી છે. જી આભાર ઝલક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. નરોડા, સેજપુર, ઘોઘા, મણિનગર, તો આ સાથે એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. તો તે સાથે સાથે રાણીપ, ગોતા, થલતેજ, એસજી હાઈવે પર પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. 1 ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો આટલા જ વરસાદમાં વાહન ચાલકોને પણ હાલાકી પડતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બધાની વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જે છે જોવા મળતું છે. અમદાવાદના સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. આશ્રમ રોડ વિસ્તારના દ્રશ્યો છે. વહેલી સવારથી જ વરસાદ છે જે જોવા મળતો હોય. તો હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 48 કલાક અમદાવાદ તેમજ ગુજરાતભરમાં હળવોથી ભારે વરસાદ જે છે તે રહેવાનો છે. હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો વરસાદ વરસવાના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરવાના બનાવો પણ સામે આવતા હોય છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાનની જે બેદરકારી હોય છે તે સામે આવતી હોય છે. મહત્વની વાત છે કે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો તેના કારણે વાહન ચાલકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. આવનારા 24 કલાક વધુ અમદાવાદમાં વરસાદ પડશે તે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ જે છે તે કરવામાં આવી રહી છે. જતીન બારોટ, જીએસટીવી, અમદાવાદ. તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં જ્યારે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધીમે ધીમે વરસાદી માહોલ બરાબર અમદાવાદમાં જામતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વાત કરીએ આશ્રમ રોડની, તો આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. પવન સાથે વરસાદ વરસતા રોડ પર પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે અને તેના કારણે અનેક રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો બીજી બાજુ વરસાદી ઝાપટા અત્યારે હાલ પડી રહ્યા છે અને તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આજે દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આશ્રમ રોડના દ્રશ્યો અત્યારે હાલ અમે આપને બતાવી રહ્યા છીએ. આશ્રમ રોડમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે. આશ્રમ રોડની જો વાત કરવામાં આવે તો આપણે ભૂતકાળમાં એવું પણ જોયું છે કે થોડાક વિસ્તારમાં અંડરપાસ જે છે તે બંધ થઈ જતો હોય છે ત્યારે અત્યારે હાલ
હાલ પણ થોડાક જ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો